મિત્રો નમસ્કાર, હું દક્ષા વારા ગુજરાતી વિષયમાં બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર નિપાત ભણવાના છીએ. તો નિપાત છે એ ધોરણ 12 ની પરીક્ષામાં 1 માર્ક્સમાં આવે છે. તો ત્યાં તમારે 2 નિપાતના જવાબ આપવાના છે. એક નિપાત છે તમારે મૂકવાનો છે અને એક નિપાત છે વાક્યમાં ઓળખવાનો છે. પણ તો આ નિપાત એ છે શું એ આપણે સમજીએ. તો નિપાત એટલે અવયવ. જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર થાય તેને નિપાત કે અવયવ કહેવામાં આવે છે. તો વાક્યમાં આવતા જુદા જુદા પ્રકારના પદો કે જેવા જે આપણું ગુજરાતીનું વાક્ય કયા કયા પદથી બનેલું હોય છે. તો કે એક તો આપણા ગુજરાતીની અંદર સંજ્ઞા, પછી સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, કૃદંત, આવા જુદા જુદા પદોથી આપણું વાક્ય બને છે. તો આ વાક્યોની સાથે જે પદ જોડાઈને આવે તેને આપણે નિપાત કહેશું. નિપાતનું કામ શું છે વાક્યની અંદર? વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાન રાખજો. ભાર કે નિશ્ચય બતાવવાનું કામ છે એ નિપાતનું કામ છે. બરાબર? શું કામ છે? તો કે ભાર કે નિશ્ચય છે એ પદની અંદર બતાવે છે. કઈ રીતે? તો આપણે લખીએ, હું તમારી સાથે જ આવીશ. જો હું તમારી સાથે આવીશ એ સામાન્ય વાક્ય થયું. પણ ઓકે, આપણે ભાર આપ્યો કે હું તમારી સાથે જ આવીશ. તો આ છે એ નિપાત થયો છે, જે ભારવાચક બતાવે છે. હવે આવા નિપાત છે એના જુદા જુદા પ્રકાર છે. પણ હું તમને કહી દઉં છું કે વાક્યની અંદર નિપાત એક તો જ, તો, ય, યે, પણ, પછી ફક્ત, સુદ્ધા, કેવળ, પછી ખરો, ખરી, ખરું, આ રીતના નિપાતો છે એ હોય છે. આપણે નિપાતના પ્રકાર જોવાના છે કે કેટલા પ્રકારના નિપાત છે. તો નિપાત છે ને એ ગુજરાતી ભાષાની અંદર 4 પ્રકાર આવે છે. એમાં પહેલો નિપાત છે એ ભારવાચક નિપાત. તો ભારવાચક નિપાતનું કામ શું છે? તો કે ભાઈ એ વાક્યની અંદર એમનો અર્થ છે ને એ ભાર બતાવે છે કે વાક્ય ઉપર ભાર મૂકીને બતાવવામાં આવે છે. તો એવા કયા નિપાત છે કે જે ભારવાચક છે? તો જ, તો, ય, પણ, સુદ્ધા, આ બધા નિપાત છે એ કેવા પ્રકારના છે? તો કે ભારવાચક નિપાત છે. જો આપણે એમનું એક્ઝામ્પલ જોઈએ, એક નવાઈની વાત તો જુઓ. હવે જુઓ, અહીંયા તો છે, એક નવાઈની વાત જુઓ એ સામાન્ય વાક્ય થયું. પણ આપણે એની અંદર ભારવાચક શબ્દ બતાવ્યો છે કે એક નવાઈની વાત તો જુઓ. તો આ તો છે એ શેનું કામ કરે છે? તો કે ભારવાચક. તો એ ભારવાચક છે એટલે કયું થશે? તો કે એ નિપાત થશે. તો તમારે વિદ્યાર્થી મિત્રો વાક્યમાંથી આ રીતે જ આપવાનું છે. હવે એક પ્રશ્ન એવો થાય કે એક વાક્યની અંદર 2 નિપાત હોઈ શકે? હા, 2 પણ હોઈ શકે અને 2 થી વધારે પણ હોઈ શકે. જોઈએ આપણે એવું ઉદાહરણ એક, તેમણે મને આમંત્રણ તો આપ્યું જ હતું. જો હવે અહીંયા છે કે તો અને જ, આ બંને વાક્ય છે એ ભારવાચક નિપાત બતાવે છે. જો આપણે એમ જ વાંચીએ, તેમણે મને આમંત્રણ આપ્યું હતું, તો સામાન્ય થઈ જશે શબ્દ. પણ હા, તેમણે મને આમંત્રણ તો આપ્યું જ હતું, તો આ કયો નિપાત થશે? તો કે આ નિપાત છે એ ભારવાચક નિપાત થશે. બીજો પ્રકાર છે સીમાવાચક નિપાત. તો સીમાવાચક નિપાત છે એ કયો અર્થ બતાવે? જો આમ જોઈએ ને તો વિદ્યાર્થી મિત્રો, સીમા એટલે હદ થાય. જેમાં સીમા અંકાતી હોય તેને સીમાવાચક
નિપાત કહેવાય. જેમાં સીમા અંકાતી હોય તેને સીમાવાચક નિપાત કહેવામાં આવે છે. અથવા તો એક મર્યાદાનો અર્થ બતાવતો હોય તો એને પણ આપણે સીમાવાચક નિપાત કહેશું. જો તમારે યાદ રાખવું પડશે તો મર્યાદાનો અર્થ જેમાં હોય એને સીમાવાચક કહેવાય. તો એમાં ક્યાં નિપાત હશે? તો એની અંદર હશે ફક્ત, કેવળ કે તદ્દન જેવા નિપાતો છે, અથવા તો સાવ, પછી છેક જેવા શબ્દો છે એ નિપાતના વપરાય છે. તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ. જો કેવળ તમારા માન ખાતર હું આવીશ. અહીંયા શું થયું? તમે આ નિપાત કાઢી નાખો. આપણને ખબર છે કે કેવળ એ નિપાત છે. તમારા માન ખાતર હું આવીશ તો એ સાદું વાક્ય છે. પણ યસ, ત્યારે આપણે એમ કહીએ કેવળ તમારા માન ખાતર હું આવીશ તો એ ભાર સીમાવાચક નિપાત થયો. સીમા એટલે મર્યાદા, સીમા એટલે હદ એવો અર્થ થાય છે. તદ્દન, જો તદ્દન નજીવી બાબતમાં ઝઘડી પડ્યા. ઓકે, અહીંયા આપણે જોઈએ તદ્દન નજીવી બાબતમાં એ ઝઘડી પડ્યા. તો આ તદ્દન છે એ આની અંદર શું બતાવે છે? સીમાવાચક નિપાત બતાવે છે. બીજો નિપાતનો પ્રકાર છે વિનયવાચક નિપાત. તો વિનયવાચક નિપાત છે એનો અર્થ શું થશે? તો કે જેમાં વિનય, માન, મોભો, આદર બતાવવામાં આવે એને વિનયવાચક નિપાત કહેવામાં આવે છે. તો કે ભાઈ જે નિપાતની અંદર વિનય, માન, મોભો, આદર બતાવવામાં આવે તેને વિનયવાચક નિપાત કહે છે. તો હવે આદર, માન કે બતાવવું હોય તમારે તો એના માટે છે ને વિનય કે વિનમ્રતા બતાવવા માટે આપણે છે ને જી લગાડીએ છીએ. તો આ નિપાતની અંદર, વિનયવાચક નિપાતની અંદર જી છે એ આપણે શબ્દ તરીકે ઉપયોગ કરીશું. કઈ રીતે? ગુરુજી, તમે મારા ઘરે પધારશો ને. ઓકે, તો અહીંયા આ જી છે એનું આપણે કહ્યું. બીજું જોઈએ આપણે. કંકોત્રીની અંદર લખેલું હોય રૂબરૂ મળ્યા તુલ્ય માની. રૂબરૂ મળ્યા તુલ્ય માની પધારશો જી. જો આ માન આપ્યું, આદર જાળવ્યો, વિનમ્રતા કરી, વિનય કર્યો તો એ કયો નિપાત થશે? વિનયવાચક નિપાત થશે. દાદાજીની જોઈ, દાદાજીની આજે પણ મને બધી વાતો યાદ છે. ઓકે, તો જો દાદાની આજે પણ મને બધી વાત યાદ છે. પણ તમે જ્યારે દાદાજી બોલો છો ત્યારે તમે એને વિનય અને વિનમ્રતા બતાવો છો. તો આદર બતાવવા માટે આપણે વિનયવાચક નિપાતનો ઉપયોગ કરીએ છીએ. ચોથો નિપાતનો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો પ્રકીર્ણ કે લટકણિયારૂપ. જો અહીંયા આપણે થોડું જોવું પડશે. પ્રકીર્ણ કે લટકણિયા રૂપે પ્રયોજાતા નિપાતો. તો આ નિપાતનો અર્થ શું થશે? તો કે છે ને જ્યારે વાક્યના અંતે, આ નિપાત છે ને મોટા ભાગે વાક્યના અંતે આવશે. જ્યારે વાક્યના અંતે વિનંતી કે આગ્રહ, વિનંતી કે આગ્રહ બતાવવામાં આવે ત્યારે પ્રકીર્ણ કે લટકણિયા રૂપે નિપાત બતાવાય છે. તો આમાં કેવા હશે? તો આની અંદર હશે જો એક તો ખરું, ખરી, ખરો એ ખરાવાળા શબ્દના રૂપો હશે. પછી ને હશે, કે હશે, તો હશે, છેલ્લે આવા શબ્દો છે એ વગેરે વપરાશે. તો આપણે એનું ઉદાહરણ જોઈએ કે બાપુ, આપણે અહીંયા જો આપણે પ્રકીર્ણ લટકણિયા રૂપ જોવાના છે તો કે બાપુ ગામડું સંભાળજો હો. હવે આપણે અહીંયા મૂક્યું તો આ હો છે એ નિપાતનો ઉપયોગ થયો છે અને એ લટકણિયા રૂપે થયો છે. જોઈએ આપણે. થોડીક ચા લેશો કે? થોડીક ચા લેશો કે?
અહીંયા આપણે પ્રશ્ન જ પૂછ્યો છે, પ્રશ્ન પૂછ્યો છે એને, તો પ્રશ્ન જ ચિહ્ન આવશે. તો આ જે કે પાછળ મૂક્યો છે એ શું થશે? તો કે પ્રકીર્ણ અને લટકણિયા રૂપ છે એ નિપાત થશે. તમે નિપાતના પ્રકાર જોઈએ, આપણે 4 પ્રકાર ભણી ગયા. વાક્યમાં નિપાતનું કામ શું છે એ ભણ્યા. પણ હવે આપણી પરીક્ષામાં નિપાત પૂછાશે કઈ રીતે જોઈએ. તો એક પ્રશ્ન તમને કંઈક આવો પૂછાશે કે નીચેના વાક્યોમાંથી નિપાત ઓળખાવો. તો તમને અહીંયા પાઠ્યપુસ્તકનું વાક્ય આપેલું હશે અને તમારે એમાંથી નિપાત ઓળખવાનું છે. આપણે એકાદ એક્ઝામ્પલ જોઈએ. આ હિન્દીનું કે એક નવું જ રૂપ હતું. ઓકે, આવું સામાન્ય વાક્ય આપણને આપેલું હશે, આમાંથી આપણે નિપાત ઓળખવાનો છે. તો જોઈએ, આપણા વાક્ય વાંચીએ કે આ હિન્દીનું એ એક નવું જ રૂપ હતું. તો આપણે અહીંયા 2 જગ્યા ઉપર ભાર આપીએ છીએ, તો આ બંને નિપાત છે. તો તમારે જવાબમાં આ રીતે લખવાનું છે, ये અને જ આ બંને શું છે? તો કે આ બંને નિપાત છે. ઓકે, તો એટલો સામાન્ય તમે જવાબ આપવાથી તમને અડધો માર્ક્સ છે એ બોર્ડની પરીક્ષામાં મળે છે. આપણે બીજું વાક્ય જોઈએ. દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય જ છે. ઓકે, અહીંયા જુઓ, આપણે આ વાક્ય આપણને આપેલું છે. તો અહીંયા દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય જ છે. તો આ જે છે એ શું કામ કરે છે? નિપાતનું કામ કરે છે. તો હવે આપણો બીજો પ્રશ્ન કેવો પૂછાશે? તો તમારે બીજા પ્રશ્નની અંદર નિપાતને મૂકવાનો છે. તમારે યોગ્ય નિપાત મૂકો એવો આપણને પ્રશ્ન પૂછાશે. તો આપણે જોઈએ. આનંદ ખાલી જગ્યા હતો, ખાલી જગ્યા. હવે આવું વાક્ય છે, આપણને બોર્ડના પરીક્ષાની અંદર બીજો નિપાત પૂછાશે કે એ આનંદ ખાલી જગ્યા હતો, ખાલી જગ્યા હતો. તો એ આનંદ તો હતો જ. તો આ થયો, આપણે નિપાત મૂકવાના છે. હવે બીજો પ્રશ્ન લખીએ આપણે કે પરમેશ્વર અહીં ખાલી જગ્યા છે. હવે આપણે અહીંયા યોગ્ય નિપાત મૂકવાનો છે. તો કે પરમેશ્વર અહીં જ છે. ઓકે, તો આ જ મૂક્યો છે. તો તમારે બોર્ડની પરીક્ષાની અંદર આ 2 રીતે તમને નિપાત પૂછાશે. તો આપણે નિપાતના પ્રકાર અને નિપાત કઈ રીતે પૂછાય, ના જવાબ કઈ રીતે લખવા, વાક્યમાં નિપાતનું કામ શું છે, આપણે અહીંયા અભ્યાસ કર્યો છે.